હર હર મહાદેવ, હરિઓમ, જય માતાજી। અત્યારે વાગ્યા છે સવારના 7:30 ને દેવાંશીન પપ્પા તો 6 વાગ્યામાં વાડી આવી ગયા। હવે કે વરસાદ થવાની કાંઈ બહુ ઝાઝી વાર નથી અને આપણે હજી ખેતી તૈયાર કરવાની બાકી છે। એને તો ભાખર વડે જ નહોતું આવું, પણ આપણી કેરી ત્યાં લેવાઈ ગઈ હતી એટલે ફરજિયાત જવું પડ્યું, નકર કે હજી 4-5 દિવસ આપણે મોડા જાઉં, પછી કેરી પાકી જાય। એ તો 6 વાગ્યામાં હાથી આંકવા આવી ગયા છે। અને મને કાલ રસ્તામાં જ કહી દીધું હતું, તું મને તેડવા મૂકવાનું ન કહેતી, તારે ગા તારી રીતે દોઈને ઘરે વહી જવાનું, મારે તો ટ્રેક્ટર જ હાંકવું છે। એટલે એને 4-5 દિવસ હાંકશે ને ત્યાં બધું આપણે વાવેતર થઈને એવી રીતના ખેતી તૈયાર થઈ જાય। કારણ કે આ વરસાદ થયો એમાં પાછી ખેડૂને મહેનત વધે ને, આપણે આ બાજુ વરસાદ સારો થયો હતો, આપણે રાજકોટ ગયા તે દિવસે, એટલે પાછું કામ વધે। એ તો ત્યાં જ કાલે વાદળા દેખ્યા ને ત્યાં તો કે વરસાદ થઈ જાય, શું કરશું, વાવણી થઈ જાય, એટલે કે કાંઈક તો સવારે હે ને સવાર પડે એટલે વહેલા ઉઠીને ટ્રેક્ટર જ આંકવા માંડવું છે। બપોર પછી કે આંકશું, સવારે આંકશું, કારણ કે હવે લૂ ન હોય, બફારો હોય, અને વાડીએ તો ગાંઠકની કામ કરવાની મજા આવે, પવન ઠંડો આવતો હોય। હું તો વાડીએ આવું ને એટલે મારે પહેલું કામ હોય કબૂતરના કુંડા ભરવાનું। હાવ ખાલી થઈ ગયા હોય ને બિસાડાને અત્યારે પાણી ક્યાંય મળે નહીં, નાનજી બાપા ભરે જ, ક્યારેક ભૂલાઈ ગયું હોય, એટલે આપણે આવીને પહેલી નજર તો કુંડા સામું જ જાય, કે કુંડા ખાલી ન હોવા જોઈએ। આપણે 2 કુંડા ભરી લઈને એટલે આમાં ભલે નાય અને માટીના હોય એટલે પાણી સરસ ઠંડુ થાય। અહીં કૂવાને કાંઠે કબૂતર હોય જ એટલે આપણે કુંડાય કૂવાને કાંઠે જ રાખ્યા। હજી તો આપણે આ બધું એમનેમ પડ્યું છે। આજે આપણે જે ભાગ્યું રાખ્યું ને એને કીધું એને પપ્પાએ કે તમારું રસોઈ બનાવવાનું રસોડું બનાવી લ્યો અને આ બધો સામાન એક બાજુ કરી લ્યો, ને રસોઈ આપણે એને એ લોકોને ચૂલે બનાવ્યું હોય, અત્યારે તો ગોડાઉનમાં રહે ને આવતા વર્ષે એને અલગ આપણે રહેવાનું બનાવી દે। દેવાંશીન પપ્પાને તો ટ્રેક્ટર હાંકવાની એટલી જલ્દી છે કે અહીંયા મને દેખી ગયા તોય ટ્રેક્ટર ઊભું નથી રાખતા, એને ઊભું રાખવું જ નથી ટ્રેક્ટર, અને વહેલા આવ્યા એટલે હાલી ઘણું ગયું હોય છે। અને કામ ખેતી હોય કે ઘર કામ હોય, જે તમે વહેલા ઉઠીને કામ કરો ને એ પછી 8 વાગ્યા પછી એ કામ ન થાય, ઉકલે જ નહીં એટલું કામ। અને સવારે વહેલું તો ખાલી 2 કલાક જ ઉઠવું પડે, 2 કલાક વહેલા ઉઠીને કામ કરીને તો કામ ઘણું થઈ જાય। અને ખેતીમાં તો ખાસ કરીને દેવાંશીન પપ્પા પહેલાં બળદ હતા ને ત્યાં તો 5 વાગે ઉઠી જતા, 5 વાગે આવીને બળદને નીંદ નાખીને અને 6 વાગે બળદ છૂટી જાય ને 10:30-11 થાય ને તો આપણા બળદ છૂટી જતા। હું શા ઊંડા કરો છો એમ ને? જો આપણે પરમદી ખાતર ભર્યું, કાલ ગયા ભાખરવડ, અને ભાખરવડ જવું ફરજિયાત હતું, કારણ કે કેરી લીધેલી પડી હતી અને પછી ન જાય તો અહીંયા કેરી પાકી જાય, એટલે ફરજિયાત જવું પડે મતલબ। એટલે કાલે આપણે કામ બંધ રહ્યું, આજ ફરીથી આપણે આવી ગયા વાડીએ, અને કામમાં છે આપણે ખાતર ભર્યું છે ને સા આખા કમ્પ્લેટ, કાંઈ ઘટે નહીં એવા, એટલે એમાં આપણે અત્યારે પૂરી દીધા છે કોઈસિયા, 3 કોઈસિયા પૂર્યા છે, જોટો છે એટલે 2 કોઈસિયા આવેલા જાય ને 2 આ બાજુ આવેલા આવે, 3 એ માટે પૂર્યા કે આપણે લાગે ભર્યું છે ને એમાં પાછું પૂરવું નહીં, એટલે ફરીથી શાહમાં આપણે હાંકી નાખીને તો ધૂળાઈને ખાતર મિક્સ થઈ જાય। એટલે આપણે જઈએ મરચી કે કપા કે કોઈ પણ મોલ વાવી તો કારી ધૂળાઈને મિક્સ થઈ ગયેલું હોય ને તો જ હાલે, બાકી જો પરબારું ખાતરમાં અહીંયા મૂકી એનું મૂર્યું જાય તો ઊભું રહીએ પણ જાજાદી નહીં, કારણ કે પરબારું એકદમ ખાતર ગરમ હોય એટલે ઉગીને સુકાઈ જાય એવો પ્રશ્ન બને, અને અથવા સુકાય નહીં ને તો થોડુંક 2-5 દી વહેલા મોડું થાય ને વરસાદનું તો અહીંયા ભેજ મૂકી દે, એટલે ખાતર અને કારી ધોઈ 2 મિક્સ જોઈએ। એટલે આપણે અત્યારે હાથે હાંકી મિક્સ કરીશી, એટલે મિક્સ થઈ જાય ને તો ભેજ જળવાઈ રહે, એટલે આમાં કંઈ વાર ન લાગે। જો વાંથી મૂક્યું હતું અડધી કલાક થઈ છે, એટલે બપોર 10:30 થાય ને તો લગભગ આપણે કોઈસે પૂરા કરી દેવું, અને આજને આજ આપણે હમાર જૂતે ને તો બપોર પર હમારે જોડી જ દેવો છે, એટલે આપણું આજનું કામ કમ્પ્લીટ થઈ જાય।
પછી હમાર હાલી જાય ને પછી કદાચ વરસાદ થઈ જાય તો કઈ ખાતર વાવવાની ઉપાધિ નથી, કારણ કે હમાર હાલેલ હોય ને તો એમાં આપણે કપાસિયાની ઓહણી હાકી હકી એટલે કપાસિયા આપણે વવાઈ જાય. અને દેશી ખાતર ને ટાઈસ ને ભરી એટલે ખાતર કદાચ ન હોવાય તો જોખમ નથી. અને હજી તો જો કે અઠવાડિયું છે, અઠવાડિયું વરસાદનો વાલ લાગશે તો અઠવાડિયામાં તો આપણે એક દી ખાતરની ઓહણી પૂરી દેવું, પણ કદાચ ન પૂરાય ને તોય જોખમ નથી. અને એક જોતા વાદળા થાય ને એ સારું છે કે એમ થાય કે વરસાદ આવ્યો કે આવશે, કારણ કે ઘણા ખેરું એવું હોય કે હજી તો વરસાદને વાર છે પણ વાદળા થાય ને એટલે ખબર પડે કે હવે વરસાદની જાજી વાર નથી. અને આપણે ક્યાંક બહાર ગામ જવું હોય તો કેટલા દિવસ અગાઉ વિચાર કરતા હોય, પછી પેકિંગ કરી એમ ઈ તૈયારી કરે ને કે હું આવવાનો છું, હું આવવાનો છું, તૈયારી કરે. અને આપણા જેવા ખેડૂત કોક સૂતા હોય તો જાગી જાય ને. હા, એટલે વાદળા સૂતા ખેડૂતને જગાડવા હાટું થાય છે. અગાઉ 15-20 દી આવું વાતાવરણ થાય પછી વરસાદ આવે ને ગરમી ફૂલ થાય એટલે ખબર પડી જાય કે હવે વરસાદ આવશે. અત્યારે જ્યાં જોઈને એ બધાને મોઢામાં એ છે હવે વરસાદ આવી જાય તો સારું, હો પીવાના ટાઈમે આવી જ જાય, હવે આવી જાય. અને આ બધું જો કુસોન આમાં ચાલુ જ રહીએ. આપણે ખાતરનું ભર્યું એટલે એ વસ્તુ બધી હોય જ. તો પાણા તો આપણે વીણાવી લીધા છે ઓમાં. પણ આપણે જે કંઈ થયું ને મોડું એ મકાનની હિસાબે થયું. એમ હતું કે આજ થઈ જાય, થોડાક દી પછી થઈ જાય, નીણ પડી છે એટલે નીણ વાકે આપણે મોડું થેતું ગયું. અને થોડીક આપણે જાહેરવારું હતું એ જાહેરવારું રહી ગયું. એમ હતું કે 5 દી જાળવી ને તો જાહેરવારામાં બધા હારે ખાતર ભરાઈ જાય, પણ તોય જાહેરવારામાં તો 2 વીઘામાં ખાતર ભરવાનું અત્યારે રહી ગયું છે. પણ રોટાટર રાખી નાખ્યું એટલે જો આપણે ટ્રેક્ટર ખુલશે ને તો બપોર પર સાહ ખોલી નાખશું તો પરમદી ઓલે દે પાછું એમાં ખાતર ભરી નાખશું. બાકી ભરી તો દેવું જ છે, રાખવું નથી. અને મેન કારણ હોય તો પાછો વરસાદ થયો ઈ ભાઈ એમાં 5 દી મોડું થયું, વરસાદ થયો ને એટલે. હા, એટલે બધો પ્રશ્ન ઉદ્ભવ્યો, કારણ કે જાહેરવારામાં હજી ગારો છે એમ કહેતા હતા નાનજી બાપા. એક તો પાણી પીધું હોય ને એમાં વરસાદ થયો એટલે હાલતું નથી હાથી એમાં પાછું. જો આપણે ગઈ સાલ આ પડામાં કપાસનું વાવેતર કર્યું હતું એટલે કપાસ કાઢીને પારા ફોરીને એકદમ હાવ પ્લીન કરી નાખ્યું હતું. પ્લીન કરીને પછી દાંતી મારીને રોટાવેટર હાકીને કમ્પ્લીટ કરી લીધું અને પારા બાંધવાની તૈયારી હતી કે આપણે પારા બાંધી લઈ. ત્યાં આવી ગયો વરસાદ. એટલે વરસાદ આવ્યો ને એટલે આપણે અંદાજે 5 થી 6 દિવસ પારા બાંધવાનું મોડું થયું. અને આપણે અત્યારે જીપીએસ સિસ્ટમથી પારા બાંધવાનું કામ હાલે છે અને વાવેતર આ સાઈલ કરવાનું છે 18ની જારીએ એટલે વખેડ્યું મગફળીનું. અને મગફળી છે આપણી 66 નંબર. એટલે જો અત્યારે પારા બાંધવાનું કામ ચાલુ થઈ ગયું, કાંઈ ઘટે નહીં એવું, કારણ કે આ બાજુ પારો બંધ થઈ ગયો છે, આ બાજુ પારો બંધ થઈ ગયો છે. એ વચ્ચોવચ્ચ આયલું આવે પછી પાછું મૂકશે ને કાં ઓલી બાજુ ક્યાંક મૂકશે કાં અહીંયા ક્યાંક મૂકશે, એટલે એની રીતે ક્યાંક જગ્યાની ગોતી લે. એટલે જીપીએસ સિસ્ટમનું કામ સારું. અને મેન તો શું છે કે એનો પારો કે ભાઈ 12નો એટલે 12નો જ થાય, પછી કે 18નો ન થાય. એટલે આધુનિક યુગ પ્રમાણે જો આધુનિક સાધનનો ઉપયોગ કરી તો ખેતી કરવાની મજા આવે. એ મગફળી વાવી હોય અને પારા બેસી ગયા હોય અને ફરીથી પારા બાંધવા હોય ને તો એ જીપીએસ સિસ્ટમથી વાવેલ હોય ને તો આપણે પાછા બાંધી શકીએ, કારણ કે એક ખરખા જ હોય, કંઈ ઘટે ને એવા. જો આમાં હાઈકું ને તો આ પારાની જગ્યા રહી ગઈ. આખી પારાની જગ્યા રહી ગઈ. 6 ફૂટનું પાટલું કમ્પ્લીટ રહી જ જાય. જો અને હવે પાછું આમાં હાકશે એટલે એકદમ કમ્પ્લીટ થઈ જાય, કંઈ ઘટે નહીં ને એવું. અહીંયા એ રીતનું જ છે. અહીં એક મૂકીને કહ્યું છે અહીં પારો બાંધતો નથી પણ પાછો બંધા છે આવતી કાલે. અહીંયા એ રીતનું એક મૂકીને એક અત્યારે બાંધે છે, પાછું રિટર્ન લે ને એટલે વળી એક મૂકીને એક રિયાહી બંધાઈ જાય એટલે કમ્પ્લીટ થઈ જાય. આ પારો એટલો થયો ને પાછો આવશે ને થોડીક આ પાંચ જાય એટલે પારો એકદમ મજબૂતાઈ થઈ જાય, કંઈ ઘટે નહીં ને એવું. પ્રયત્ન કરી આપ એટલે પારા બાંધી ભેગું ખાતર વવાતું જાય, કારણ કે પછી ખાતર વાવવા અલગ ન બેહાય. વણીમાં સિસ્ટમ હોય તો એનો ઉપયોગ થઈ જાય એટલે પારા બંધાઈ જાય અને ખાતર હોય જાય. ખાતરમાં આપણે વાવી છીએ NPK 12-32 હોળ, નાઇટ્રોજન, ફોસ્ફરસ અને સલ્ફર. અને
એનપીકે તો આપણે લગભગ અંદાજે 15 વર્ષથી ખેતી કરીને ત્યાંથી વાવતા શીખાય અહીંયાથી વાવી એમને. પણ હવે આપણે ધીમે ધીમે એનપી ડીએપી ને ઉરિયા ને બધું જે કંઈ ખાતર છે એનું બંધાણ થઈ ગયું, બંધાણ મુકાવવું જોઈએ અને ધીમે ધીમે આપણે ઓર્ગોનિક તરફ વળવું જોઈએ. એટલે પરબારું ન વળી શકી, પણ આપણે જો અત્યારે 2 થેલી લેવા છે એટલે અંદાજે 2 વીઘામાં આપણે જે મગફળી વાવવી છે એમાં એનપીકે નથી વાવવું, એમાં વાવવું છે આપણે એડીનો ખોળ, લીંબોળીનો ખોળ, તમાકુનું દર અને બોન પાવડર અને કરજ ખોળ. ઉપરમાં આવે છે એમાં પોલ્ટી, ડાયકોડમાં, સુગર કમ્પોઝ, પેસિલો બેક્ટેરિયા, ઓર્ગેનિક કાર્બન, જીવા અમૃત, સુડોમોનાસ. એટલે આ જો આપણે વાવી અને જો આમાં આપણે સફળતા મળે અને મગફળી સારી થઈને મુંડાને કાંઈ ન આવે ને તો આપણે એનપી ભૂલી જાય અને ધીમે ધીમે ઓર્ગેનિક તરફ વળી. એટલે આ ખાતર એકદમ દાણા જેવું જ આવે છે, એટલે તમને વાવવામાં કંટાળો ન આવે કે ઓયણીમાં ભરાય એવું કાંઈ થાય નહીં. એટલે હવે 2 વીઘામાં અખતરો કરી તો આપણે ખબર પડી જાય કે કેવું થાય છે. એટલે ગોવિંદસિંહ કહી હવે જો એનપી નાખવાનું હોય ને તો એનપી બંધ રાખીને આ થેલી ઠલવી દે. થઈ રહ્યો કરી તો આપણે ખુદને ખાવા માટે મગફળીનું તેલ એ તો આપણે દવા વિનાનું ખાઈ તો અખતરો કરશી તો આપણે સફળતા મળે અને ખાઈ શકી. બાકી આપણે ખુદ વાવી અને ખુદ જ આપણે દવાવાળું ખાઈ તો એના કરતાં કાંઈક મહેનત કરી અને થોડાક એમાં આગળ વધી તો કાંઈક સફળતા મળશે. એટલે હવે જોઈ અત્યારે વાવી આગળ આપણે જાય, વરસ પૂરું થાય ખબર પડી જાય કેવોક આપને એનો રિઝલ્ટ મળે છે. અને એમ તો આપણે સુડોમોનાસ બેક્ટેરિયા જીવામૃત સુડોમોનાસ છે એટલે હવે શું હોય આપણે જાણ્યું નથી, પણ કદાચ સુડોમોનાસ બેક્ટેરિયા આવે છે એનાથી મુંડા ન આવે. જો એ છે તો મુંડામાં કામ કરશે, નકર આપણે સુડોમોનાસ બેક્ટેરિયા અલગથી આપી દેવું એટલે મુંડાનો ઉપદ્રવ થવાનો હોય ને તો થાય નહીં. મેન તો ઓર્ગેનિક ખેતીમાં એ ધ્યાન રાખવું પડે કે મગફળીમાં મુંડા ન આવવો જોઈએ. મુંડા ન આવે ને તો ઉત્પાદન ઓછું થાય પણ તમારો છોડવો રહી જાય. બાકી જો મુંડા આવે ને તો છોડવો જ વહી જાય આપણો. એ મુંડાનું ખાસ ધ્યાન રાખવાનું હોય. આપણે કેરી કાલની આવી ગઈ છે પણ દાબો નાખવાનો ટાઈમ નહોતો. હમણાં આપણે આમ નમ બધે જવા આવવામાં છે એટલે તો ઇસ્ત્રીના કપડાનો સ્ટોક થઈ ગયો તો 4 વાગ્યાની વાત 6 વાગ્યા લગન ઇસ્ત્રી કરી અને દાબો કીધું નિરાતે નાખશું. જો અત્યારે દાબો નાખી દઈએ આપણે. દેવાસિંહ પપ્પા પાસે તો ટાઈમ જ નથી, એની તો વાત જ નહીં કરવાની એકેય કામમાં. આપણે હે ને પારા બંધ થઈ ગયા, ટ્રેક્ટર આવ્યું તો હજી ટ્રેક્ટર જાહેરવારામાં રોટાટા હાલે અને વાહે જીપીએસથી સાહ નાખવાના. એટલે મારે ટ્રેક્ટર આવ્યું અને નૈનાને અહીંયા કેરીનો દાબો નાખવાનો છે. એટલે જો આપણી 8 ખોખ આવી એટલે 4 મણનો દાબો નાખવાનો છે. અને કાલે એમ કોમેન્ટ હતી કે તમે દીકરીઓને વહી ગયું પછી કેરી લીધી. આપણે એને ઘણી કેરી ખવડાવી છે કારણ કે આપણે મરણ થઈ ગયું હતું કુટુંબમાં એટલે અમે બધા મોટા મોટા રસ કાઢીને એમ કેરી ન ખાધે પણ છોકરાઓને કેરી ખૂટવા નથી 8 બોક્સ એને ખવડાવી છે. કેરી ચાલુ જ રાખી હતી કારણ કે છોકરાઓ તો આખો દિવસ ખાધે જ રાખતા હોય. આ પાકેલી છે જુદી રાખી છે એ બતાવે. અને મેન તો શું છે કે રોયણ વહી જાય ને પછી આપણે 10 દિવસ કે 15 દિવસ જઈને પછી જ આપણે કેરીનો દાબો નાખી વરહો રહી. જો અગાઉ નાખીને તો પછી જોઈએ એવી પાક નથી આવતો અને કાચી રહી જાય છે. એટલે આપણે છે ને રોયણ પછી 10 દિવસ પછી દાબો નાખીએ એટલે જો રોયણ વહી ગયા ને 15 દી થઈ ગયા અને હવે દાબો નાખીને એટલે 100% પાકી. જો ઈ પાકી ગઈ. ઓલું નાનું અમથું ફળ હોય ને તોય પાકી જાય. અને દેવાંશ ગોતી દે ને એટલે ફાઇનલ જ હોય કારણ કે એને ખબર પડી જાય કે આ પાકી ગઈ છે એમ. ખાતા આવડે ને ગઈ તો પછી ખબર પડે પાકી કેરી. એમાં જોઈ લે આપણે હજી આટલી ખવાઈ જાય તો હજી કેરી લઈ સ્ટોરેજ કરી નાખશું. રૂઈ દેવાંશી આવશે આઈટમ માથે ત્યારે ખાહે એને કેરી ખવડાવશું કારણ કે અમારી દીકરીઓ છે અમને વાલી જોઈએ ને કાંઈ એમને ઘટવા દઈ જ નહીં. જેમ દેવાંશ છે ને ઈ જ છે એમ જ છે એમ. કારણ કે સંતાનમાં માવતરને કોઈ દી તફાવત ન હોય, બધે હરખા જ હોય. ગાંડો દીકરો હોય કે ડાયો હોય એને બે હરખા જ હોય. પછી દીકરો હોય દીકરી હોય હરખા જ હોય. એને ગાંઠની દીકરીઓ એમ થાય બિચારી હારે વઈ જાય ના ભાઈ તો અહીંયા દેવાના હોય આપણી પાસે જ. હા હા મુકાવા અહીં ગોઠવવા માંડ તું.